77 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ફરી એકવાર શપથ લીધા છે. ફરી એકવાર એટલા માટે કે 2016 થી 20 વચ્ચે અમેરિકી પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને અમેરિકાના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ ગણાય એવા પ્રમુખ છે, કારણ કે થોડા દિવસ પહેલા જ અમેરિકી કોર્ટે એને દોષિત ઠેરવા છે. હવે રોલ બદલાઈ ગયો છે. હવે અમેરિકી કોર્ટ ટ્રમ્પના આદેશને માને એવી સ્થિતિ આવી ગઈ છે. ટ્રમ્પ થોડા સમય પહેલા સુધી અદાલતના આદેશને આધીન હતા. એટલે એક સમયે જેને જેલમાં જવાનો વારો હતો એટલે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ નામના મહેલમાં આવી પડ્યા છે. આમ તો એ મહેલમાં જ રહે છે, કારણ કે અબજોપતિ છે. પહેલા જ દિવસે 42 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે, 115 પર્સનલ ડિસિઝન લીધા છે, 60 મિનિટ સુધી મીડિયા સંબોધન કર્યું છે અને 3 મોટા વ્યાખ્યાન આપ્યા છે. આ બધામાં સૌથી વધુ મહત્વનું જો કંઈ હોય તો એક્ઝિક્યુટિવ ડિસિઝનો છે, એક્ઝિક્યુટિવ ઓર્ડર. એનો મતલબ એમ કે એવા ઓર્ડર કે જેનું પાલન કરવાનું જ થાય. દુનિયાની દરેક દેશની સરકારો પાસે આવી વ્યવસ્થા હોય છે કે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપે એટલે આનું પાલન થાય એમ છે કે નથી, કે વાર લાગશે, કે એવા કોઈ વાંધા વિરોધ કરવાના ન હોય. એ આદેશ છે, એ ફરમાન છે. જે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યા એમાંનો એક છે WHO માંથી અમેરિકાનું નામ ખેંચી લેવું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક NGO છે, આપણે જાણીએ છીએ, ગ્લોબલ NGO છે, જે દુનિયાભરમાં આરોગ્ય સાચવણીનું કામ કરે છે. પોલિયોની ફ્રી રસી, કોરોના વખતે રસી ડેવલપમેન્ટમાં મદદ કરવી, નવા વાયરસો આવે તો એના વિશે જાણકારી આપવી, લોકોને આરોગ્ય અંગે સાવધાન કરવા. પણ ટ્રમ્પને પહેલેથી આ સંસ્થા સામે વાંધો છે. ખાસ તો કોરોના વખતે WHO નો રોલ છે એ ઢીલો હતો અને ચીન, જ્યાં કોરોનાનો ઉદ્ભવ થયો મનાય છે, ત્યાં જઈને WHO એ તપાસ કરવાની હતી. એમાં પણ એમને લાલિયાવાડી જેવું વલણ હતું કે ચીનને પ્રવેશવા ન દીધા અને WHO એ ચીનની બધી વાતો માન્ય રાખી. તો ટ્રમ્પનું એવું કહેવું છે કે અમે તમને સૌથી વધુ ફંડ આપીએ છીએ અને તમે ચીનના ઈશારે નાચો છો, તો આપણે તમારી સાથે નથી રમતા. ગયા વર્ષે જે WHO ને ફંડ મળ્યું 2024માં, એમાં સૌથી વધુ $220 મિલિયન એટલે કે $22 કરોડ અમેરિકાનું હતું. બીજા નંબરે 115 મિલિયન સાથે ચીન છે, 82 મિલિયન સાથે જાપાન ત્રીજા નંબરે છે, 58 મિલિયન સાથે જર્મની ચોથા નંબરે છે અને 44 મિલિયન સાથે બ્રિટન 5મા નંબરે છે. અમેરિકા સૌથી વધુ ફંડ આપનાર છે એ નીકળી જાય એટલે હવે સૌથી વધુ ફંડ આપનાર ચીન થશે. એટલે બીજી રીતે કહીએ તો ચીનનું સૌથી વધુ ચાલશે WHOમાં. 2016 ને 20 વચ્ચે જ્યારે અમેરિકી પ્રમુખ હતા ટ્રમ્પ, ત્યારે પણ એણે WHO ને મળતું ફંડ અટકાવી દીધું. એટલે આ નિર્ણય છે એ ટ્રમ્પનો પહેલો મારફાડ નિર્ણય છે. બીજો નિર્ણય છે કે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવે. 15,50,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો ગલ્ફ ઓફ મેક્સિકો દુનિયાનો સૌથી મોટો ગલ્ફ એટલે કે સમુદ્રી અખાત છે. અમેરિકાના દક્ષિણ ભાગે આવેલા ફ્લોરિડા, લુઇઝિયાના, આલ્બામા, મિસિસિપી આ બધા રાજ્યોનો દરિયાકાંઠો એને અડે છે અને બાકીનો છે મેક્સિકો નામનો દેશ છે. મેક્સિકો રાજ્ય પણ છે અમેરિકાનું અને એને દક્ષિણે મેક્સિકો નામનો દેશ પણ છે, એને અડે છે. એટલે સૌથી લાંબો દરિયાકાંઠો ગલ્ફ ઓફ મેક્સિકોને સ્પર્શે છે મેક્સિકોનો છે. એટલે લગભગ 1627 થી એનું નામ ગલ્ફ ઓફ મેક્સિકો છે. અમેરિકાનું એવું કહેવું છે કે આનું નામ ગલ્ફ ઓફ અમેરિકા હોવું જોઈએ. તો હવે આ નામ બદલશે તો એનાથી વિરોધ થવાથી વધુ કંઈ નહીં થાય. અને ફ્લોરિડા રાજ્યએ તો આમનો અમલ પણ શરૂ કરી દીધો છે. એટલે વાવાઝોડાની જે ચેતવણી આપી એમાં ગલ્ફ ઓફ મેક્સિકોમાંથી વાવાઝોડું આવી રહ્યું છે, એના બદલે ગલ્ફ ઓફ અમેરિકામાંથી વાવાઝોડું આવે છે, સાવધાન રહેજો, એવી સૂચના પણ આપી દીધી છે. ગલ્ફ ઓફ મેક્સિકન કારણ સહિયારો પ્રદેશ છે, કોઈ એક દેશનો નથી. એટલે એનું નામ બદલે તો એનાથી ખાસ હોબાળો નહીં થાય, એટલે કે અથવા તો વિરોધ થશે, એનાથી વધુ કંઈ નહીં થાય, કારણ કે મેક્સિકો કંઈ એના માટે અમેરિકા સામે બાંધવા ન આવે. ભૂતકાળમાં જાપાને ઈસ્ટ ચીનનું જાપાન સી, ચીને દક્ષિણ ચાઇના સી, એવા અનેક નામો બદલેલા જ છે. એટલે આ નામ બદલવાની વિધિ પહેલી નથી, નવી નથી, છેલ્લી પણ નહીં. ટ્રમ્પનું વધુ એક મોટું સપનું અથવા તો મોટો નિર્ણય કે મમ્મત છે કે મેક્સિકો સરહદે દિવાલ બાંધવી. હવે મેક્સિકો નામ અંગે કન્ફ્યુઝન ન થાય એટલે એ સ્પષ્ટતા એ કે અમેરિકામાં મેક્સિકો નામનું એક રાજ્ય છે. રાજ્ય પૂરું થાય ત્યાં અમેરિકાની સરહદ પૂરી થાય છે અને એના પછી મેક્સિકો નામનો દેશ પણ છે. એટલે મેક્સિકો અને મેક્સિકો ભેગા થાય છે, પણ એક મેક્સિકો રાજ્ય છે, બીજું મેક્સિકો દેશ છે. એટલે બોર્ડર મેક્સિકો બોર્ડર તરીકે ઓળખાય છે, જેમ ભારતની પાકિસ્તાન સાથેની, ચીન સાથેની બોર્ડર છે. 3140 કિલોમીટર લાંબી બોર્ડર ઉપર 1600 કિલોમીટરનો પ્રદેશ છે ફેન્સ થયેલો છે. ત્યાં ટ્રમ્પને દિવાલ બાંધવી છે. અઘરું કામ છે, અશક્ય નથી. હવે કારણ કે અમેરિકામાં જે ઘૂસણખોરો આવે છે
એ સૌથી વધુ મેક્સિકો સરહદેથી આવે છે અને સૌથી વધુ એને સરળતા એટલા માટે પડે છે કે ત્યાં ઝાડી છે, જંગલ છે, ખીણ છે, ટેકરા છે, એટલે કઈ સમાન એક લીટીમાં બોર્ડર નથી, એટલે ખૂણે ખાંચેથી લોકો ઘૂસી જાય છે, જેને અટકાવવા માટે ટ્રમ્પ કટિબદ્ધ છે. એટલે એણે પહેલા જ દિવસે સેનાને આદેશ આપી દીધો કે મેક્સિકો બોર્ડરે ઉભા રહો અને કોઈને ઘૂસવા ન દો. ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું અને પોતાના પ્રમુખીય ભાષણમાં કહ્યું કે અન્ય દેશોના યુદ્ધોમાં આપણે બિનજરૂરી દખલ નહીં કરીએ. અમેરિકાના પ્રમુખને એ વાતનો બહુ ઢઢો હોય છે કે ક્યાંય પણ નાનકડી એવી ચિનગારી પ્રગટે તો પોતાનું સૈન્ય ત્યાં પહોંચાડી દે અને યુદ્ધમાં પોતે અમે છીએ એમ કરીને મેં સબ જાણતા હું એમ જે રાજપાલ યાદવ ફિલ્મમાં કહે છે એ રીતે પોતે યુદ્ધમાં સામેલ થઈ જાય અને પછી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે. ટ્રમ્પ શાંતિપ્રિય પ્રમુખ છે, આપણને માનવામાં આવે કે ન આવે. એ બોલવામાં ભલે બેખોફ હોય પણ એને સૈન્ય ઉતારીને લડવામાં રસ નથી. એટલે 2016 થી 20 વચ્ચે જ્યારે 45માં પ્રમુખ હતા ત્યારે 1981 પછી અમેરિકાના પહેલા એવા પ્રમુખ હતા કે જેણે કોઈ દેશમાં સૈન્ય ન મોકલું હોય. છેલ્લા એવા રોનાલ્ડ રેગન હતા. તો કોઈ દેશમાં સૈન્ય ન મોકલું હોય એનો મતલબ એમ કે કોઈ નવો યુદ્ધ મોરચો ખોલ્યો ન હોય. જ્યાં પહેલેથી સૈન્ય હોય જ અમેરિકાનું ઓબામા વખતથી, ત્યાં સૈન્ય રે આવે જાય એમાં ટ્રમ્પે કદાચ બહુ ફેરફાર નહોતો કર્યો, પણ કોઈ નવા દેશમાં આપણે સળગાવીશું નહીં. એટલે એ રીતે ટ્રમ્પ શાંતિપ્રિય છે, એની ભલે ગમે તે ટીકા થાય કે એને તોફાની માનવામાં આવે, પણ હકીકત એ છે કે ઓબામા જેને શાંતિનું નોબેલ મળ્યું એણે એક જ વર્ષમાં 7 દેશોમાં 26,000 જેટલા બોમ્બ ફેંકાવ્યા હતા. ટ્રમ્પને એ નથી કર્યું અને બીજા વખતમાં પણ એને એ ન કરવા માટે મક્કમ છે. ટ્રમ્પે 2016-20માં નિર્ણય લીધો હતો કે પેરિસ ક્લાઇમેટ ચેન્જમાંથી અમેરિકા ખસી જશે. એટલે આ વખતે નિર્ણય લેવામાં તો બીજું કંઈ કરવાનું નથી, પણ ક્લાઇમેટ ચેન્જના નામે જે ગ્લોબલ તૂથ ચાલે છે, દુનિયાના દેશો ભેગા થાય, ચાર્ટર વિમાનો લઈને આવે, હજારો ટન કાર્બન ઠાલવે અને પછી કાર્બન ઓછો કેમ થાય એની ચર્ચા કરે, એવી જફામાં ટ્રમ્પને રસ નથી. એક ટ્રમ્પનો મોટો નિર્ણય જે વિવાદાસ્પદ બનશે એ છે ઇલીગલ ઇમિગ્રન્ટને આંકી કાઢવાનો. આમ ટ્રમ્પને ખબર હોય કે ન હોય પણ અમેરિકા છે એમનો જ છે, કારણ કે મૂળ તો રેડ ઇન્ડિયનો રહેતા છે. એ તો આજે નાની વસ્તીમાં રહે છે. બાકી 1620માં બ્રિટનથી જહાજ ભરાઈને આવ્યું, જેમાં 102 જણા હતા, અમેરિકાને કાંઠે ઉતર્યા અને રહેવાનું શરૂ કર્યું. ત્યારથી ગોરાઓ અમેરિકામાં વસે છે. જ્યારે ટ્રમ્પ હોય કે જ્યોર્જ બુશ હોય કે કેનેડી હોય, એ બધાના વડવાઓ અમેરિકે બહારના છે, પણ હવે અમેરિકનો ગણાય છે. એટલે ટ્રમ્પ ઈચ્છે છે કે ભાઈ અમે તો આવી ગયા, હવે બીજા અમારે ફાલતુ લોકો નથી જોઈતા. ટ્રમ્પે એમ પણ કીધું છે કે અમેરિકામાં રહેતી પ્રજા 2 જ પ્રકારની હોય, કાં સ્ત્રી હોય ને કાં પુરુષ હોય. જે થર્ડ જેન્ડરનો ખ્યાલ છે એની સામે ટ્રમ્પનો બહુ પહેલેથી વિરોધ છે અને મોટો વર્ગ પણ એનો વિરોધી છે. ટ્રમ્પે બધાના દિલ એ રીતે જીત્યા. ઘણા નિર્ણયો ગાંડી માથે બેડા જેવા લાગે, પણ સામે પક્ષે એ પણ છે કે એણે જે કહ્યું છે એમાંથી ઘણું કર્યું છે. જેમ કે એણે ચૂંટાણા ત્યારે હમાસને કહ્યું હતું કે 20મી જાન્યુઆરી સુધીનો સમય છે, ઇઝરાયલના બંધકોને છોડી દેજો, અને 20મી જાન્યુઆરી આવી એ પહેલા ઇઝરાયલના બંધકોને હમાસે છોડી દેવા પડ્યા છે. પુતિને પણ ટ્રમ્પને શુભેચ્છા સંદેશ આપ્યો અને એમાં કહ્યું કે યુક્રેન મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, કારણ કે ટ્રમ્પ બહુ સ્પષ્ટ માને છે કે યુક્રેન સાથેનું યુદ્ધ રશિયાએ ખતમ કરવું. યુદ્ધ ચાલુ રાખવું એ રશિયાના હિતમાં નથી, યુક્રેનના હિતમાં હોય કે ન હોય, આ રશિયાનું નુકસાન છે. એટલે રશિયામાં જો જરાય અક્કલ હોય તો એને યુદ્ધ બંધ કરવું જોઈએ. આવા બધા નિર્ણયોને કારણે, આવા બધાને કારણે વ્હાઇટ હાઉસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ છે, એમાં ધ બિગિનિંગ ઓફ ગોલ્ડન એરા, કાળનો આરંભ. આપણે જેમ ઇતિહાસમાં હોય ને કે સોલંકી યુગ છે, ગુજરાતનો સુવર્ણકાળ હતો, અથવા તો ફલાણો છે, મૌર્ય યુગ છે, ભારતનો સુવર્ણકાળ હતો, એમ અમેરિકામાં સુવર્ણકાળનો આરંભ થયો એવું અત્યારે સર્વત્ર પ્રચાર થઈ રહ્યો છે. એ સુવર્ણકાળ સાબિત થશે કે કથિરકાળ સાબિત થશે એ આપણે જાણતા નથી, કારણ કે ટ્રમ્પ પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારે મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી થઈ હતી અને ટ્રમ્પને આંકી કાઢતા જરાક બચ્યા હતા. બીજી વખત પણ એવું થઈ શકે છે. જોવાની વાત એ છે કે પહેલી વાર મહાભિયોગ શા માટે થયો હતો કે એણે બાઇડનના દીકરા સામે તપાસ આરંભી હતી કે ભાઈ બાઇડનનો દીકરો છે એ યુક્રેનમાં બિઝનેસ ધરાવે છે, અને એની મદદ બાઇડન વાઇસ પ્રેસિડેન્ટ હતા ઓબામા વખતે ત્યારે કરી હતી. બાઇડને જતા જતા પોતાના આખા પરિવારને એમાંથી માફી આપી દીધી છે પ્રેસિડેન્ટ તરીકે. ટ્રમ્પ ઉપર મહાભિયોગમાં જે આક્ષેપ હતો એ હતો કે એણે બાઇડનના દીકરા વિરુદ્ધ ગેરકાયદેસર તપાસ કરાવી છે, અને બીજો આક્ષેપ એ હતો કે તપાસ અંગે માહિતી નથી આપતા. એટલે બાઇડનને બરાબર ખબર હતી કે જો ટ્રમ્પ ઉપર સત્તા ઉપર આવશે તો આપણા પરિવારની જે ગડબડો છે બહાર કાઢશે, એટલે જતા જતા પરિવારને માફી આપી દીધી છે. ટ્રમ્પનો નિર્ણય, ટ્રમ્પનો કાળ સુવર્ણ યુગ સાબિત થશે કે કેમ એ સમય બતાવશે, પણ અત્યારે એણે આવતા વેત તડાફડી બોલાવવાનું શરૂ કર્યું છે. ધન્યવાદ.